હાટીના જુજારપુર, અમરાપુર, કાતરાસા સહિત તાલુકા શહેરમાં ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન. માળિયા હાટીનામાં રાષ્ટ્રપ્રેમની મહેક સાથે પર્વ ઉજવાયું. કાતરાસા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું. દરેક શાળામાં દેશભક્તિ કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક પ્રદર્શન સાથે રાષ્ટ્રગૌરવ ઉજાગર કર્યું. પુરસ્કાર વિતરણ કાર્યક્રમ. આગેવાનોએ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા. સરકારી કચેરીઓમાં તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન યોજાયું. ગિરનાર હાઈસ્કૂલ, કાતરાસા શાળા અને સરકારી હાઈસ્કૂલમાં ઉત્સવ ધૂમધામથી ઉજવાયો. કાતરાસામાં ધ્વજવંદન. ભાજપના પ્રદેશ આગેવાન લક્ષ્મણસિંહ યાદવે રાષ્ટ્રધ્વજ ફહેરાવી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. દીકરીઓ દ્વારા તલવારબાજીથી મહાનુભાવોનું ઉપસ્થિત ગ્રામજનોએ દિલ જીતી લીધા. અમરાપુર ગામે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ. અંકુર વિદ્યાલય ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમમાં મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓની ભવ્ય ઉપસ્થિતિ. અંકુર વિદ્યાલયમાં દીપ પ્રાગટયથી કાર્યક્રમનો આરંભ કરાયો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન ભગતભાઈ જંકાતના સંકલન હેઠળ થયું. પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શૈલેષ સતપરિયાએ પ્રેરક ઉદ્બોધન કર્યું. મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી આદરપૂર્વક સન્માન કરાયું. તાલુકાના જુજારપુર ગામે 74મો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. મામલતદાર કે વાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. પીઆઈ સમીર મંધરા, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકો સહિત અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટીડીઓ મિલન પાવરા, ડીએફઓડીએમ મકવાણા, તાલુકા ઉપપ્રમુખ રણજીતભાઈ યાદવ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.